આદિવાસી 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 કરે છે ત્યારે મુંગેરીલાલનું મોઢું બંધ। એ રીતે જ ડાંગ સ્વરાજ આશ્રમમાં પણ આપણી આદિવાસી નાબાલિગ યુવતીનું શોષણ કરવામાં આવ્યું। તરત જ અમે એ બાળકને જેલના સળિયા પાછળ ગણતા કરી દીધા અને આપણા નરેશભાઈ ડાંગ સ્વરાજ આશ્રમનું લાયસન્સ પણ કેન્સલ કરાવી દીધું। એ કામ પણ ભારતીય જનતા પાર્ટીનું કામ હતું અને આ મુંગેરીલાલ અને એના ડાંગના લોકોએ ત્યાં એ આરોપીને બચાવવાનું કામ કરતા હતા ત્યારે પણ આ મુંગેરીલાલનું મોઢું બંધ। એ જ રીતે વાસદામાં પણ નવવાસમાં પણ આ જ રીતની ઘટના બની કે આદિવાસી યુવતીનું શોષણ થયું ત્યારે પણ સૌથી પહેલા ધવલ પટેલની સાથે ઉભા હતા અને ધવલ પટેલ બોલ્યો ત્યારે પણ મુંગેરીલાલનું મોઢું બંધ। પહેલા તો નવસારી જિલ્લાની વાત કરી, દાહોદની વાત કરશે, છોટાઉદેપુરની વાત કરશે, ઝારખંડની વાત કરશે, છત્તીસગઢની વાત કરશે। મુંગેરીલાલને એમ કેવું છે આદિવાસી પણ શોષણ તો આપણા વાસદામાં થયું ત્યારે તમે કેમ નહીં બોલ્યા? ત્યારે તમારું મોઢું કેમ સિવાય ગયું હતું? તમને શું લાલચ અને લોક મળ્યો કે તમારથી બોલાયું નહીં?